દાખલા નંબર 4, એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપતા તે 3 કલાક વધુ લેશે. તો ટ્રેનની ઝડપ શોધો. બરાબર, અહીંયા આપણે ટ્રેનની ઝડપ શોધવાની કીધી છે, પણ આપણે શોધવાની નથી, માત્ર આપણે દ્વિઘાત સમીકરણ જ મેળવવાનું છે. તો અહીંયા જો મિત્રો એક ટ્રેન છે, એનું 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે, પણ આપણે એની ઝડપ ખબર નથી, તો આપણે ઝડપ ધારવી પડશે. બરાબર ને, કે ઝડપ ધારો કે x છે, અને ઝડપના સૂત્ર ઉપરથી આપણે દાખલો ગણવાનો થશે. તો ઝડપ છે હવે કેવી થઈ ગઈ, 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી થઈ જાય, તો આટલું જ અંતર કાપવા માટે 3 કલાકનો સમય વધુ લઈશ. તો ટ્રેનની ઝડપ શોધો. પેલા તો આપણને ઝડપ ખબર નથી, તો ધારી લઈએ. ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ અવર છે. હવે ઝડપનું સૂત્ર આપણે બધાને ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે જો સમયને સૂત્રોનો કરતા બનાવીએ તો સમય બરાબર શું થશે, અંતરના છેદમાં ઝડપ. હવે શું કીધું છે આપણે, સમય શું કીધું, t. સમયને આપણે t નામ આપી દઈએ. અંતર કેટલું છે, 480. તો 480 અને છેદની અંદર કેટલા આવશે મિત્રો, ઝડપ કેટલી છે, x. આ આપણે કહી દઈએ t1, અને શું નામ આપી દઈએ, t1. આને કહીએ સમીકરણ નંબર 1. હવે હજી આગળ શું કીધું, તો ઝડપ છે ને એ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી થઈ જાય તો આટલું જ અંતર કાપતા 3 કલાક વધુ લઈશ. હવે ઝડપ કેટલી થઈ ગઈ, કેટલી ઓછી થઈ ગઈ, 8 કિલોમીટર પ્રતિ અવરની ઓછી થઈ ગઈ. તો નવી ઝડપ કેટલી થશે, પેલા x હતી એમાંથી 8 ઓછા થઈ ગયા, એટલે x - 8 કિલોમીટર પ્રતિ અવર. તો બસ એ જ રીતે t2 ના સૂત્રમાં મૂકો. t નું સૂત્ર થશે અંતરના છેદમાં ઝડપ. t2 એમને અંતર શું થશે, 480 કિલોમીટર નું છે, એટલે 480, અને ઝડપ નવી ઝડપ કઈ થશે, x - 8. આને કહીએ સમીકરણ નંબર 2. હવે જો મિત્રો અહીંયા એમ કીધું કે 3 કલાક વધુ સમય લઈશ, એટલે 3 કલાક વધુ લે તો એટલી ઓછી ટ્રેન રેલવે સ્ટેશન પાસે પહોંચશે. બરાબર ને, જેમ મોડી ટ્રેન પહોંચે એમાંથી જે વહેલી ટ્રેન પહોંચી ગયેલી છે એને આપણે બાદબાકી કરી નાખશું, એટલે આપણને 3 કલાક મળી જશે. બરાબર, તો શું કરશું, જો તો કે આપણે જે મોડી ટ્રેન હતી કેટલી હતી, t2, બરાબર, 3 કલાક વાળી. એમાંથી કઈ ટ્રેન બાદ કરશું, જે આગળ ટ્રેન t1 પહોંચેલી છે એ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા કલાક વધુ લઈ, 3 કલાક. તો અહીંયા લખી નાખીએ 3, બસ થઈ ગયું. t2 એટલે શું હતું, 480 એના છેદમાં x - 8 માઇનસ t1 એટલે 480 ના છેદમાં x બરાબર કેટલા આવશે, 3. ચોકડી ગુણાકાર કરીએ, 480 ગુણાકારમાં x, 480x માઇનસ x નો ગુણાકાર 480 સાથે, 480x. હજી ખબર ન પડે મિત્રો તો વ્યવસ્થિત થોડું લખીએ, 480 નો ગુણાકાર x સાથે માઇનસ 480 નો ગુણાકાર કોની સાથે થશે, x - 8 સાથે, બરાબર, અને આખાના છેદમાં શું આવશે, x કૌંસમાં x - 8 બરાબર 3. તો 480x માઇનસ 480x માઇનસ માઇનસ પ્લસ 480 ગુણાકારમાં 8 એટલે 3840 છેદમાં x નો ગુણાકાર x એટલે x વર્ગ માઇનસ 8x, અને બરાબર કેટલા આવશે, 3. બરાબર, તો અહીંયા છે એમ લખીએ, 480x નીકળી ગયા એટલે શું લખવાનું થશે, માઇનસ 3840 બરાબર 3x નો વર્ગ. x નો વર્ગ નો ગુણાકાર 3 સાથે થશે, માઇનસ 8 3 24x. બરાબર, 3840 સામે જશે તો આ બાજુ 0 રહેશે, 0 બરાબર 3x નો વર્ગ માઇનસ 24x પ્લસ 3840. આ થઈ ગયો આપણનો આન્સર, દ્વિઘાત સમીકરણ મળી ગયું. થોડું અઘરું છે મિત્રો, પણ સમજીને ગણશો એટલે ઈઝી થઈ જશે. અહીં સાદુરૂપ આપવામાં થોડી ધ્યાન રાખવી પડશે. થેન્ક યુ.